આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યોહાનનું પુસ્તક અધ્યાય 11 વચન 7 અને 8. ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. શિષ્યો તેને કહે છે કે તું ત્યાં પાછો જાય છે. ઈસુ ખ્રિસ્ત જે કહે છે તે હું નથી સમજતો, તેના કારણે મને એવો કોઈ અધિકાર નથી કે ઈસુએ જે કહ્યું તેમાં કોઈ ગેરસમજ થઈ છે. આ એક ખતરનાક દ્રષ્ટિકોણ છે અને પરમેશ્વરના આદેશનું પાલન કરવાથી ઈસુનું અપમાન થશે એવું વિચારવું ક્યારેય યોગ્ય નથી હોતું. એકમાત્ર બાબત જે અપમાન લાવશે તે તો તેમની આજ્ઞા ન માનવી. પરમેશ્વર સ્પષ્ટ રીતે મને જે કરવાનું કહી રહ્યા છે તેની આગળ તેમના સન્માન અંગે મારો દ્રષ્ટિકોણ મૂકવો તે ક્યારેય યોગ્ય નથી, પછી ભલે ને તે તેમની રોકવાની ઈચ્છાથી કેમ ના હોય. જ્યારે પરમેશ્વર તરફથી આદેશ આવે છે ત્યારે તે આદેશ જે શાંતિ સહિત મનમાં જારી રહે છે તેના કારણે તેમને ઓળખી લઉં છું. પરંતુ જ્યારે હું તેમના લાભ અને હાનિની તુલના કરવાની શરૂ કરું છું અને શંકા તથા વિવાદના વિચારો મારા મનમાં આવે છે ત્યારે હું એક એવા તત્વને મારામાં લાવું છું જે પરમેશ્વર તરફથી નથી હોતું. આનું પરિણામ એ થાય છે કે હું એવા નિષ્કર્ષ પર પહોંચીશ કે પરમેશ્વર દ્વારા મને આપવામાં આવેલ નિર્દેશ યોગ્ય નહોતા. આપણામાંથી બહુ લોકો ઈસુ ખ્રિસ્ત અંગેના આપણા વિચારોને વિશ્વાસયોગ્ય રહીએ છીએ, પરંતુ આપણામાંથી કેટલાક લોકો ઈસુને પોતાને જ વિશ્વાસુ રહીએ છીએ. ઈસુ પ્રત્યે વિશ્વાસુ રહેવાનો અર્થ એ થાય છે કે હું એવા સમયે અને સ્થળે નીકળી પડું જ્યારે મને કશું દેખાતું ના હોય. માથીનું પુસ્તક અધ્યાય 14 વચન 29. પરંતુ મારા વિચારો પ્રત્યે વિશ્વાસુ રહેવાનો અર્થ એ છે કે પહેલાં મારા માનસિક રીતે રસ્તો સાફ કરવાની જરૂર છે. વિશ્વાસ બૌદ્ધિક સમજ નથી. વિશ્વાસ એ સમયે પણ જ્યારે મને આગળ માર્ગ દેખાય નહીં ત્યારે પણ સમજપૂર્વક ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ પ્રત્યે પ્રતિબદ્ધતા છે. શું તમે આ વાદ વિવાદ કરી રહ્યા છો કે તમારે ઈસુમાં વિશ્વાસનું પગલું ભરવું જોઈએ અથવા ત્યાં સુધી રોકાવું જોઈએ જ્યાં સુધી તેણે તમને જે કરવાનું કીધું છે તે કેવી રીતે કરવું તે સ્પષ્ટ રીતે જોઈ ન શકો? રોકાઈ નહીં તેવા આનંદથી તેની વાતને માની લો. જ્યારે તે તમને કશું કરવાનું કહે છે અને તમે વાદ વિવાદ કરવા લાગો છો ત્યારે તેનું કારણ એ છે કે તમને એ બાબતની ગેરસમજ છે કે કઈ વાત પરથી પરમેશ્વરનું સન્માન થાય છે અને કઈ વાતથી તેનું અપમાન થાય છે. શું તમે ઈસુ પ્રત્યે વિશ્વાસયોગ્ય છો કે તેના સંબંધીના તમારા વિચારો પ્રત્યે વિશ્વાસુ છો, અથવા શું તમે તેના વચનોનું તે વિચારો સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરો છો કે જે વિચારો તેની તરફ ક્યારેય આવ્યા નહોતા? જે કંઈ તે તમને કહે તે કરો. યોહાનના પુસ્તકમાં 2 અધ્યાયમાં વચન 5 મુજબ.